ગુડ મોર્નિંગ એવરીબડી. જય શ્રી કૃષ્ણ. બધા મજામાં? મિત્રો, આજે આપણે ઉત્સેચકોની ચર્ચા આગળ ચલાવીએ. અત્યાર સુધી આપણે ઉત્સેચકોની અંદર એ ચર્ચા કરી છે કે તેનું બંધારણની વાત કરી છે, એના ગુણધર્મોની વાત કરી છે, બરોબર. પછી અલગ અલગ પ્રકારના જે ધાત્વીય અને બિનધાત્વીય આયનો કે જે ઉત્સેચકીય પ્રક્રિયાઓ અથવા તો ઉત્સેચકોને સક્રિય કરે છે એની પણ આપણે ચર્ચા કરી છે. એટલે આજે હવે આપણે ઉત્સેચકોનું વર્ગીકરણ વિશેની વાત કરીએ. આ પણ ખૂબ જ મહત્વનો ટોપિક છે, ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ. નોમેનક્લેચર ઓફ એન્ઝાઇમ્સ એન્ડ ઇટ્સ ક્લાસિફિકેશન. બરોબર, આ બે ટોપિક છે. હવે ઉત્સેચકો નું નામકરણ અને વર્ગીકરણ ની વાત કરીએ આપણે તો ઉત્સેચકો નું નામકરણ અને વર્ગીકરણ. સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયાથી પાછળ પ્રત્યય ASE લગાડવાથી તેનું ઉત્સેચક નું નામકરણ થાય છે. બરોબર, કોઈ પણ પ્રક્રિયાર્થીની પાછળ ASE, જેમ કે માલ્ટોસ, બરોબર, તો માલ્ટોસ છે એનું ઉત્સેચક થશે માલ્ટેઝ. બરોબર, લિપિડ છે તો એનું થશે લાઇપેઝ. બરોબર, એમાઇલોઝ તો એનું થશે એમાઇલેઝ. બરોબર, રેડી. તો આવી રીતે આપણે પ્રક્રિયાથી પાછળ ASE પ્રત્યય લગાડવાથી તેનું ઉત્સેચકનું નામકરણ થાય છે. બીજી એક પદ્ધતિ છે કે ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયા, બરોબર, ની પાછળ ASE પ્રત્યય લગાડવાથી બરોબર. હવે જેમ કે જે ઉત્સેચક CO2 ને દૂર કરે તો એને આપણે કહીએ છીએ ડીકાર્બોક્સિલેઝ. બરોબર, હાઇડ્રોજન ને ઉમેરે એને આપણે કહીએ છીએ હાઇડ્રોજિનેઝ. ઓક્સિડેશનની પ્રક્રિયા કરાવે
તો એને આપણે કહીએ છીએ ઓક્સિડેઝ. બરોબર. તો આવી રીતે કોઈ પણ ઉત્સેચક છે તેનું નામકરણ જે પ્રક્રિયા તે કરતું હોય તે પ્રક્રિયાની પાછળ એએસી પ્રત્યય લગાડવાથી પણ તેનું નામકરણ થતું હોય છે. બરોબર મિત્રો. એટલે બે પ્રકારે આપણે તેનું નામકરણ કરીએ છીએ. સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયાર્થીની પાછળ એએસી પ્રત્યય લગાડવાથી તેનું ઉત્સેચકનું નામકરણ થાય. તેને આપણે ઉદાહરણો જોયા. અને બીજું ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા ઉત્સેચક કરાવે છે. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરાવે છે તો ડીકાર્બોક્સિલેઝ, હાઇડ્રોજન ની પ્રક્રિયા કરાવે છે તો હાઇડ્રોજિનેઝ અથવા ડિહાઇડ્રોજિનેઝ, અને ઓક્સિડેશનની પ્રક્રિયા કરાવે છે તો ઓક્સિડેઝ. બરોબર. તો આવી રીતે એનું નામકરણ જોવા મળે છે. હવે એક ઉદાહરણ છે આનું, હજી લઈ લઈએ. RuBP એટલે આપણને ખબર છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. એની અંદર CO2 ઉમેરતું જે ઉત્સેચક છે જે પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે ખૂબ જ ઉપયોગી થશે, એનું નામ છે રૂબિસ્કો. રૂબિસ્કોની અહીંયા કાર્બોક્સિલેઝની ભૂમિકા છે. બરોબર. અને તે બનાવશે ફોસ્ફોગ્લિસરિક એસિડ. બરોબર. પણ જો આ જ પ્રક્રિયા છે તેમાં ઉત્સેચક ફરી જાય, આપણે આ વાત આગળ કરી હતી કે એક પ્રક્રિયાથી ઉપર એક કરતા વધુ ઉત્સેચક કામ કરે તો અલગ નિપજ મળે છે. હવે અહીંયા રૂબિસ્કોની ઓક્સિજનેઝની ભૂમિકા આવશે. છે રૂબિસ્કો જ. અહીંયા કાર્બોક્સિલેઝની ભૂમિકા છે, અહીંયા ઓક્સિજનેઝની ભૂમિકા છે. એટલે અહીંયા આ ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA તો મળે જ છે, તેની સાથે સાથે આપણને ફોસ્ફોગ્લાયકોલેટ નામનો એક અણુ પણ મળે છે. આ માત્ર તમને ઉદાહરણ માટે આપેલા છે. બરોબર. કે જે પ્રક્રિયા થતી હોય તેની પાછળ એએસી લગાડો તો પણ તેનું ઉત્સેચકનું નામકરણ થતું હોય છે. હવે ઉત્સેચક ના વર્ગીકરણની વાત કરીએ. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉત્સેચકને 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 6 અલગ અલગ વર્ગ છે બધા ઉત્સેચકો. પહેલા તો ઘણા બધા અલગ અલગ વર્ગો પાડવામાં આવ્યા હતા, પણ પછી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ નામની જે સંસ્થા છે તેના દ્વારા કુલ 6 વર્ગ પાડવામાં આવેલા છે. બરોબર. એટલે તમે લોકો સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે આપણે આખું બોર્ડ છે એમાં યુઝ થશે 6 વર્ગની અંદર. બરોબર. ચલો. ચલો, થઈ ગયું બધાને. હવે આપણે એના વર્ગીકરણની ચર્ચા શરૂ કરીએ.
ઉત્સેચકોના વર્ગો. ઉત્સેચકો ના વર્ગો. એમાં સૌથી પહેલું છે ઓક્સિડો રિડક્ટેઝ અથવા ડિહાઇડ્રોજિનેઝ. ઓક્સિડો રિડક્ટેઝ અથવા ડિહાઇડ્રોજિનેઝ. હવે અહીંયા પ્રક્રિયાર્થી છે જે રિડ્યુસ્ડ છે, એટલે કે રિડક્શનના સ્ટેટમાં છે, અને આ ઓક્સિડાઇઝ થઈ ઓક્સિડાઇઝ છે. તેમાં આ ઉત્સેચક દ્વારા જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આ રિડ્યુસ છે એ ઓક્સિડાઇઝ થઈ જશે, એટલે એસ છે એ ઓક્સિડાઇઝ થઈ જશે, એટલે પોતે આ ઓક્સિડેશન પામશે અને એસ ડેશ છે જે ઓક્સિડાઇઝ સ્ટેટમાં હતું તે રિડ્યુસ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, આપણે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ની વાત કરીએ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PgAl આપણે આવી ગયો છે ટ્રાયોસ ફોસ્ફેટ ની અંદર. આને તમે એસ આ રિડ્યુસ સ્ટેટમાં લઈ લ્યો અને H3PO4 બરોબર લઈએ છીએ, તો આમાંથી આપણને 1,3-બાયફોસ્ફો ગ્લિસરિક એસિડ મળે છે, બરોબર. અને આ ઓક્સિડાઇઝ થઈ ગયું, બરોબર. આ જે રિડ્યુસ સ્ટેટમાં હતું એમાંથી હાઇડ્રોજન દૂર થઈ ગયો અને અહીં હાઇડ્રોજન છે તે કોના દ્વારા સ્વીકારાણો, તો કે NAD દ્વારા. એટલે NAD H છે એ આ NAD છે તે NADH અને H+ માં ફેરવાઈ ગયું, બરોબર. આ તો ફોસ્ફેટ આપે છે એટલે આની વાત નથી કરવાની, પણ આમાંથી જે હાઇડ્રોજન નીકળ્યો છે તે આનું રિડક્શન કરી નાખે છે, એટલે આ પોતે ઓક્સિડાઇઝ થઈ જશે પ્રક્રિયાથી અને પોતાનો હાઇડ્રોજન છે તે બીજાને આપીને તેને રિડ્યુસ કરી દેશે, એટલે આપણે કહીએ છીએ ઓક્સિડો રિડક્ટેઝ, બરોબર. પોતે ઓક્સિડેશન પામે, સામેવાળાને રિડક્શન કરતું હોય છે. હવે આ આખી પ્રક્રિયા છે તે આપણે પ્રકાશ સંશ્લેષણની અંદર કેલ્વિન ચક્રની અંદર આવશે, યાદ રાખજો. બરોબર. બીજું, આ પ્રકારના જે ઉત્સેચકો છે તે ઉર્જા રૂપાંતરણ ની પ્રક્રિયાઓ સાથે જોડાયેલા હોય છે. એટલે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન બંને આ પ્રકારની પ્રક્રિયાઓ છે કે જેમાં ઉર્જા રૂપાંતરણ થતા હોય. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન. ઓકે, આ બંને પ્રક્રિયાઓની અંદર ઉર્જા રૂપાંતરણની પ્રક્રિયા હોય છે, તેની અંદર ઓક્સિડો રિડક્ટેઝ અથવા ડિહાઇડ્રોજિનેઝ પ્રકારના ઉત્સેચકો સંકળાયેલા જોવા મળે છે. પછી
બીજા પ્રકારનું જે ઉત્સેચક છે તે છે ટ્રાન્સફરેઝ. ટ્રાન્સફરેઝ ટ્રાન્સફરેઝિસ બરોબર. ઓક્સિડો રિડક્ટેઝિસ, ડિહાઇડ્રોજિનેઝિસ, કારણ કે સમૂહવાચક નામ છે બધા એટલે વાહે સિસ શબ્દ આવશે. હાઇડ્રોજન સિવાયના કોઈ પણ સમૂહ, જો હાઇડ્રોજન નહીં હો, હાઇડ્રોજન માટે તો આ છે જ, એટલે હાઇડ્રોજન સિવાયના કોઈ પણ સમૂહ નું સ્થાનાંતર કરાવતી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ ઉત્સેચકો. જેમ કે માનો કે આ એસજી, આ જી સમૂહ છે બરોબર, તે આ પ્રક્રિયાર્થી ની હારે જોડાયેલું છે. આ બીજું પ્રક્રિયાર્થી છે તો આ જી છે તે હવે એસ ડેશ સાથે જોડાઈ જશે, એટલે આ એસ પ્લસ એસ જી, એસ ડેશ જી થઈ જશે. તો આ પ્રકારનું ઉત્સેચક છે તેને આપણે ટ્રાન્સફરેઝ કહીએ છીએ. જેમ કે એટીપી પ્લસ ગ્લુકોઝ બરોબર, તો એટીપી છે એ આ થઈ જશે અને આ ગ્લુકોઝ થઈ જશે. હવે અહીંયાથી ફોસ્ફેટ છે તે ગ્લુકોઝમાં જોડાશે. હેક્ઝોકાઇનેઝ નામનો ટ્રાન્સફરેઝ પ્રકારનો ઉત્સેચક આવશે એટલે આપણને આ એડીપી મળી જશે. અહીંયા એમાંથી એક ફોસ્ફેટ નીકળી ગયો અને આમાંથી જે ફોસ્ફેટ નીકળ્યો છે તે ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે જોડાશે એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આપણને મળશે બરોબર. તો કોઈ પણ એવું ઉત્સેચક કે જે હાઇડ્રોજન સિવાયના કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે તેને સ્થાનાંતરિત કરતું હોય તેને આપણે ટ્રાન્સફરેઝિસ કહીએ છીએ. ત્રીજા પ્રકારના જે ઉત્સેચક છે તે હાઇડ્રોલેઝિસ પ્રકારના છે. હવે નામ જ હાઇડ્રોલેઝિસ છે તો કે the enzyme which bring about hydrolysis or hydrolysis, એટલે જે ઉત્સેચકો જળ વિભાજન કરે છે તેવા ઉત્સેચકોને આપણે હાઇડ્રોલેઝિસ કહીએ છીએ બરોબર. જે ઉત્સેચકો જળ વિભાજન પ્રેરે છે, જે ઉત્સેચકો જળ વિભાજન પ્રેરી ને મોટા અણુ નું નાના અણુમાં રૂપાંતરણ કરે અથવા કરાવે તે. હવે આ અણુની અંદર જો એસ્ટર બંધ હોય, લિપિડ હોય તો એસ્ટર બંધ હોય બરોબર છે, અથવા ઈથર બંધ હોય, અથવા પેપ્ટાઇડ બંધ હોય, અથવા ગ્લાયકોસાઇડિક બંધ હોય, અથવા કાર્બન કાર્બન વચ્ચેનો બંધ હોય, કાર્બન હેલાઇડ વચ્ચેનો બંધ હોય, કે પીએન બંધ હોય, ફોસ્ફેટ નાઇટ્રોજનના બંધ હોય બરોબર, જે પ્રોટીનમાં અને એમાં જોવા મળે. તો આવા કોઈ પણ પ્રકારના જે અણુઓ છે તેનું જળ વિભાજન કરે એટલે પાણીનો અણુ ઉમેરી અને
મોટા અણુને નાના અણુમાં રૂપાંતરિત કરે તેવા જે ઉત્સેચકો છે તેને આપણે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો કહીએ છીએ. બરોબર. એક ખાસ યાદ રાખજો કે બધા પાચક ઉત્સેચકો આ પ્રકારના હોય છે. ખાસ આ વસ્તુ યાદ રાખવાની. બરોબર. બધા પાચક ઉત્સેચકો આ પ્રકારના છે. પછી મુખ ગુહાથી માંડી અને છેઠ મધ્યાંતર સુધીના બધા ઉત્સેચકો તેની અંદર આવી જાય તે બધા હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો છે. પણ તે કોઈ પણ બંધારણ છે તેની અંદર જે બંધ આવેલા હોય એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ, ફોસ્ફેટ નાઇટ્રોજન કે કાર્બન નાઇટ્રોજન, બરોબર, CN એટલે એન ગ્લાયકોસિડિક બંધ હોય તો આવા કોઈ પણ બંધ છે એને પાણીનો અણુ ઉમેરી અને તોડી અને જળ વિભાજન કરાવે તો આવા જે ઉત્સેચકો છે તેને આપણે કહીએ છીએ હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચક. બહુ જાણીતું ઉદાહરણ આપી દઉં એક. લેક્ટોઝ તો લેક્ટેઝ, બરોબર. લેક્ટેઝની હાજરીમાં લેક્ટોઝ છે એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવાઈ જાય. તો આ હાઇડ્રોલેઝ પ્રકારનું ઉત્સેચક થઈ જશે. બરોબર. હમણાં આપણે પાછું એક વખત રિપીટ કરશું એટલે પાછી થોડી સમજાશે વધારે. પછી ચોથા પ્રકારના ઉત્સેચક છે તે લાયેઝ પ્રકારના છે. આ થોડું ટ્રિકી છે, લાયેઝિસ. હવે જો હાઇડ્રોલેઝિસ અને લાયેઝિસમાં એક પાયાનો ડિફરન્સ છે. એ ડિફરન્સ એ છે કે હાઇડ્રોલેઝિસ છે તે પાણીનો અણુ ઉમેરીને જળ વિભાજન કરે અથવા તો મોટા અણુ નાના અણુમાં વિભાજન કરે, જ્યારે લાયેઝિસ છે તે પાણીનો અણુ ઉમેર્યા સિવાય, પાણીનો અણુ ઉમેર્યા વગર મોટા અણુને નાના અણુઓમાં ફેરવે. લાયેઝિસ એવા ઉત્સેચકો છે જે પ્રક્રિયાર્થીમાંથી પાણીનો અણુ ઉમેર્યા વગર કોઈ સમૂહને દૂર કરે, એટલે કે મોટા અણુને નાના અણુમાં વિભાજન કરે. બરોબર. એટલે અહીંયા દ્વિબંધ છે ને તેનું સ્થાન ફરે છે. અહીં બંધારણમાં આવેલા દ્વિબંધ નું સ્થાન ફરે છે. ફોર એક્ઝામ્પલ, આ CC XY આ રીતનું આપેલું છે ટેક્સ્ટ બુક ની અંદર. તો હવે આ એક જ અણુ છે, એમાંથી XY એક જુદો પડ્યો અને C ડબલ બોન્ડ C થઈ જાય. બરોબર. આ પ્રક્રિયા એમ સીધી રીતે નહીં સમજાય. ફોર એક્ઝામ્પલ, હું તમને અહીંયા એક પ્રક્રિયા લખું છું. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. જો ફ્રુક્ટોઝ નો અણુ છે એટલે આપણે ખબર છે કે ભાઈ CH2OH, C ડબલ બોન્ડ O. અને આ ફ્રુક્ટોઝ નો અણુ થયો 1 2 3 4 5 6.
હવે આ ફ્રુક્ટોઝનો અણુ છે, અહીંયા આપણે આખું જ લખી નાખીએ. તો આના બંધારણમાં દ્વિબંધ છે, અહીંયા આની હારે જોડાયેલું છે, બરોબર. હવે આપણે 1,6 બાયફોસ્ફેટ એટલે પેલા ઉપર ફોસ્ફેટ મૂકીએ છીએ અને છઠ્ઠા ઉપર ફોસ્ફેટ મૂકીએ છીએ, બરોબર. તો આ 1,6 બાયફોસ્ફેટ થઈ ગયો, આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ઓકે, આ એક જ પ્રક્રિયાર્થી છે. એમાંથી હવે આ એક ઘટક નિર્માણ પામે. આ કયું ઘટક છે બોલો જોઈએ? અને એક આ ઘટક નિર્માણ પામશે. બરોબર. તો દ્વિબંધનું સ્થાન છે એ ફરી જાય છે અહીંયા, બરોબર. અહીંયા દ્વિબંધ આવી ગયા બીજામાં, આ જગ્યાએ. તો આ થઈ જશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PgAl, બરોબર. અને આ થઈ જશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHA. એટલે મોટો અણુ છે એને નાના અણુમાં ફેરવું, પણ પાણીનો અણુ ઉમેર્યા વગર. જસ્ટ અ મિનિટ. બરોબર થઈ ગયું. હવે પાછું જસ્ટ અ મિનિટ. ઓકે, હવે થઈ ગયું હશે. રેડી. તો અહીંયા આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નો અણુ છે, એમાં આપણે પાણીનો અણુ ઉમેર્યા વગર એને બે નાના અણુમાં વિભાજિત કર્યું, બરોબર. તો આ જે ઉત્સેચક છે તે લાયેસ પ્રકારનો ઉત્સેચક છે. આનું નામ છે આલ્ડોલેઝ. આનું નામ છે આલ્ડોલેઝ, બરોબર. પછી બીજા પ્રકારના જે ઉત્સેચક છે
પાછું રેકોર્ડિંગ તો એમને જ રહે ને. ઓકે ઓકે, ત્યાંથી પાછું કન્ટિન્યુ થઈ જાય ને. ઓકે ચાલો, હવે જોવો જોઈએ બેટા, થઈ ગયું બરોબર બધું? અને આમ આખું લઈ લઈને આવી રીતે આમ સાઈડમાં વયું ગયું છે. હવે રેડી લાગે છે. No video to maintain smooth streaming. નીચે લખીને એક ને કંઈક લખવું હોય તો. ક્લિયર? ઓકે, તો અહીંયા લાયેઝિસ છે બરોબર. એની અંદર આપણે જોયું કે આ એવા ઉત્સેચકો છે જે પ્રક્રિયાર્થીમાંથી H2O નો અણુ ઉમેર્યા વગર કોઈ પણ સમૂહને દૂર કરે બરોબર. એટલે ટૂંકમાં મોટા પ્રક્રિયાર્થીને બે નાની નિપજમાં ફેરવે છે. હે ભગવાન. હજી લેગિંગ થાય છે? એ ભાઈ, મારા એક સ્ટ્રીમ સેટઅપમાં પ્રોબ્લેમ છે. ઓકે, હવે વાંધો નથી. પછી પાંચમા પ્રકારનું જે ઉત્સેચક છે તે છે આઇસોમરેઝિસ. આઇસોમરેઝિસ એટલે આ ઉત્સેચક છે તે કોઈ પણ પ્રક્રિયાર્થીને તેના સમઘટકમાં ફેરવવા માટે જવાબદાર છે. એક પ્રક્રિયાર્થીને તેના સમઘટકમાં ફેરવે, બીજા સમઘટકમાં ફેરવે છે. એક પ્રક્રિયાર્થીને તેના સમઘટકો માં ફેરવે છે. હવે આની અંદર જે સમઘટકતા નો સિદ્ધાંત લાગુ પડે તો ઓપ્ટિકલ, જીઓમેટ્રિક કે પોઝિશનલ આઇસોમરમાં ફેરવે છે. ઓપ્ટિકલ,
जियोमेट्रिक के पोजिशनल आइसोमर में फेराय छे। हमारे रेकॉर्डिंग तो चालू है तो थई जाए ने तो भले ने मारे ई रेकॉर्डिंग वाळुं तो उपयोग में आवे। हाँ तो तेने आपणे आइसोमरेसिस कहीए छीए। जेम के ग्लूकोज 6 ફોસ્ફેટ છે એને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવે। પછી DHAP છે એને PGAL માં ફેરવે અને PGAL છે એને DHAP માં ફેરવે। તો આ જે ઉત્સેચકો આવશે અહીંયા આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ટુ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે તો એ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ આઇસોમરેઝ છે। જ્યારે આ DHAP PGAL છે તો DHAP PGAL આઇસોમરેઝ અથવા તો ટ્રાયોઝ આઇસોમરેઝ પ્રકારના ઉત્સેચકો નું નામ પડશે અહીંયા બરોબર। અને છઠ્ઠા પ્રકારના છે તે લાઇગેઝિસ બરોબર। હવે હાઇડ્રોલેસ કરતા જુદા પ્રકારનું કાર્ય કરશે વિરુદ્ધ પ્રકારનું। બે નાના પ્રક્રિયાર્થીને જોડી અને મોટી નિપજનું નિર્માણ કરશે। જે ઉત્સેચકો બે પ્રક્રિયાર્થી નું સંયોજન કરાવી અથવા કરાવવાની પ્રક્રિયા નું ઉત્પ્રેરણ કરે આ પ્રક્રિયા આ CO બંધ બનાવે CS CN કે PO કોઈ પણ પ્રકારના બંધનું નિર્માણ કરે છે। હા હા નિર્માણ કરે છે બરોબર। તો આ જે ઉત્સેચકો છે એમાં DNA લાઇગેઝ છે RNA લાઇગેઝ છે બરોબર। પછી સિન્થેટેઝિસ પ્રકારના ઉત્સેચકો છે તે બધા આની અંદર આવશે। DNA પોલિમરેઝ RNA પોલિમરેઝ બરોબર કે લિગેઝ પ્રકારના ઉત્સેચકો આની અંદર આવશે। તો આ 6 પ્રકારના ઉત્સેચકો છે તેનું વર્ગીકરણ આપણે જોઈએ છીએ બરોબર। તમને લોકોને કદાચ નીચેનું દેખાતું અમુક નહીં હોય તો હું એનો ફોટો પાડીને તમને મોકલી દઈશ, તમે ચિંતા ન કરતા। હવે આ ટ્રાન્સફરેઝિસ છે આપણે તમને કીધું કે ભાઈ આ ઓક્સિડો રિડક્ટેઝ છે તો આ ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓ જે કરાવે છે તે આખો વર્ગ છે ઉત્સેચકનો। કોઈ પણ ઉર્જા સ્થાનાંતરણના ની પ્રક્રિયા હોય તો એની અંદર હંમેશા હાઇડ્રોજન છે તે એકા સ્વીકારાતો હોય અથવા ઇલેક્ટ્રોન દૂર થતો હોય તો હાઇડ્રોજન દૂર થતો હોય ઓક્સિજન ઉમેરાતો હોય તો આવી કોઈ પણ પ્રક્રિયા છે તે કરાવતા ઉત્સેચકોનો જે સમૂહ છે તે ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડિહાઇડ્રોજિનેઝ પ્રકારનો હોય છે। પછી ટ્રાન્સફરેઝિસ છે એનું કાર્ય છે કે હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ સમૂહનું સ્થાનાંતર કરાવે બરોબર। હાઇડ્રોજન માટે ઓક્સિડો રિડક્ટેઝ અને ડિહાઇડ્રોજિનેઝ સમૂહ છે એના ઉત્સેચકો છે બરોબર। હવે આની અંદર મેં તમને કીધું કે ભાઈ આ એક ઉદાહરણ આપેલું છે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન। આ પ્રક્રિયા એવી છે કે જેની અંદર ઉર્જા સ્થાનાંતરણ સંકળાયેલું છે એટલે કે એટીપી નું ઉત્પાદન હાઇડ્રોજનનું સ્થાનાંતર આ બધી પ્રક્રિયાઓ છે તે સંકળાયેલું છે ઓક્સિજન સંકળાયેલો છે બરોબર। તો આ પ્રક્રિયાઓની અંદર જે ઉત્સેચકો આવે છે ખાસ કરીને જ્યારે એટીપી નું નિર્માણ થતું હોય તેવી કોઈ પણ પ્રક્રિયા હોય તો ત્યારે આ સમૂહના ઉત્સેચકો દ્વારા તે પ્રક્રિયાઓ
ઉત્પ્રેરિત થતી હોય છે, બરોબર. ટ્રાન્સફરેસિસનું કાર્ય છે હાઇડ્રોજન સિવાયના કોઈ પણ સમૂહનું સ્થાનાંતરણ કરાવતી પ્રક્રિયાઓ કરવી. જેમ કે એક પ્રક્રિયાર્થી છે તેમાંથી બીજા પ્રક્રિયાર્થીમાં કોઈ ક્રિયાશીલ સમૂહનું સ્થાનાંતર. અહીંયા એટીપી છે એમાંથી ફોસ્ફેટનું સ્થાનાંતર કરાવી તેને ગ્લુકોઝ સાથે જોડવાનું કાર્ય હેક્ઝોકાઇનેઝ દ્વારા થાય છે. એટલે આપણે તેને કહીએ છીએ ટ્રાન્સફરેઝ, બરોબર. પણ હેક્ઝોકાઇનેઝ એટલે કારણ કે ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન, 6 એટલે હેક્ઝા, છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ જોડવાની વાત આવે તો એને આપણે કહીએ છીએ હેક્ઝોકાઇનેઝ. કાઇન એટલે જોડવું અથવા તો દૂર કરવું, બરોબર, બેમાંથી એક. પછી હાઇડ્રોલેઝિસ, તો કે આ જળ વિભાજન કરાવતા ઉત્સેચકો જેને આપણે જલ વિચ્છેદક પ્રકારના ઉત્સેચકો કહીએ છીએ તે છે. એની અંદર જે ઉત્સેચકો જળ વિભાજન પ્રેરી અને મોટા અણુનું નાના અણુમાં રૂપાંતર કરાવે છે તે પ્રકારના ઉત્સેચકો છે. હવે આ ઉત્સેચકો એસ્ટર બંધ હોય લિપિડની અંદર અથવા એથર છે, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ, ફોસ્ફેટ નાઇટ્રોજન કે કાર્બન નાઇટ્રોજન વચ્ચેના જે બંધ સ્વીકૃત બંધ છે એને તોડે છે, બરોબર, અને મોટા અણુને નાના અણુમાં જળ વિભાજિત કરે છે, બરોબર. અને બધા પાચક ઉત્સેચકો આ પ્રકારના હોય છે. જેમ કે આપણે એક ઉદાહરણ આપ્યું છે લેક્ટોઝ છે, તો એ લેક્ટેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવાય છે. પછી લાયેઝિસ. હવે હાઇડ્રોલેઝ અને લાયેઝિસમાં એક પાયાનો તફાવત એટલો છે કે લાયેઝિસ છે તેમાં પાણીનો અણુ ઉમેરાતો નથી, યાદ રાખજો, બરોબર. H2O ઉમેર્યા વગર કોઈ પણ સમૂહને દૂર કરે મોટા બંધારણમાંથી બે નાના બંધારણમાં પરિણામે. અહીંયા આ એક પ્રક્રિયાર્થી છે તેમાં C સાથે X અને C સાથે Y જોડાયેલ છે, તો આ XY ને દૂર કર્યું, બરોબર. એટલે ઈ એક વસ્તુ આપણને મળે. અને બીજું કાર્બન કાર્બનની વચ્ચે તમે જુઓ તો અહીંયા કુલ બંધની સંખ્યા 3 છે, જોઈ લ્યો તમે, બરોબર. તો આની વચ્ચે એક બંધ થઈ ગયો એટલે XY થઈ ગયો, તો બીજો જે બંધ છે એ હંમેશા ક્યાં આવી જાય તો કે દ્વિબંધથી જોડાઈ જાય, બરોબર. આ દ્વિબંધાની અંદર આવી જાય છે. એટલે અહીંયા આપણે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી બે ટ્રાયોઝના અણુનું રૂપાંતરણ કરેલું છે, બરોબર. તેની અંદર ઉત્સેચક આપણે કીધો છે આલ્ડોલેઝ, જે લાયેસિસ પ્રકારનો ઉત્સેચક છે. પછી આઇસોમરેઝિસ છે, તો મેં તમને કીધું કે કોઈ એક પ્રક્રિયાર્થીને તેના ઓપ્ટિકલ, જીઓમેટ્રિક કે પોઝિશનલ આઇસોમરમાં ફેરવે, સમઘટકમાં ફેરવે. આઇસોમર એટલે સમઘટક. તો આવો જે ઉત્સેચક છે અથવા આવા જે ઉત્સેચકોનો વર્ગ છે તેને આપણે કહીએ છીએ આઇસોમરેઝિસ, બરોબર. અને છેલ્લે લાઇગેઝિસ. હવે લાઇગેઝિસનું કાર્ય છે જોડવાનું છે, બરોબર. જેમ કે બે પ્રક્રિયાર્થીનું સંયોજન કરાવતી પ્રક્રિયાનું ઉત્પ્રેરણ કરે એટલે કાર્બન ઓક્સિજનનો બંધ આવે, CS બંધ, CN, PO કોઈ પણ બંધનું નિર્માણ થાય. એટલે આપણે ડીએનએ નું નિર્માણ થતું હોય, સ્ટાર્ચનું નિર્માણ થતું હોય, ગ્લાયકોજનનું નિર્માણ થતું હોય, પછી પેપ્ટાઇડ બંધનું નિર્માણ હોય કે એસ્ટર બંધનું નિર્માણ હોય કે એન ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ હોય કે પાયરોફોસ્ફેટ બંધનું નિર્માણ હોય. આવા કોઈ પણ ઉત્સેચક છે તે બધા લાઇગેઝિસ ની અંદર આવશે, બરોબર. હવે ઉત્સેચકો છે, પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો.
દરેક ઉત્સેચકને આ ખાસ યાદ રાખજો, દરેક ઉત્સેચક ને એક ચોક્કસ કોડ નંબર હોય છે, 4 અંકોનો કોડ નંબર, ચોક્કસ 4 અંકોનો કોડ નંબર હોય છે. ઉત્સેચકને 4 અંકોનો એક ચોક્કસ કોડ નંબર છે. જેમાં પ્રથમ જે અંક છે, બરોબર, પ્રથમ અંક છે ફર્સ્ટ, તે ઉત્સેચકનો વર્ગ બતાવે છે. આ 6 માંથી કોઈ પણ વર્ગ હોય. પછી બીજો અંક છે તે તેનો ઉપવર્ગ બતાવે. ત્રીજો અંક છે તે ઉપવર્ગ બતાવે છે. અને ચોથો અંક છે તે ઉત્સેચકનું નામ. બતાવે છે, બરોબર. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે 2.7.1.1. હવે આ 2 એટલે બીજો વર્ગ, બરોબર. તો બીજો વર્ગ કયો છે કે પેલો ઓક્સિડો રિડક્ટેઝ, બરોબર છે. બીજો ટ્રાન્સફરેઝ, એટલે આ અહીંયા આ ટ્રાન્સફરેઝ વર્ગ થયો. પછી તો કે 7, તો કે એનો 7મો ઉપવર્ગ છે, બરોબર. પછી એનો આ 7મા ઉપવર્ગનો પ્રથમ ઉપવર્ગ અને એનું આ પેલું ઉત્સેચક, બરોબર. તો અહીંયા આ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક છે, એનું નામકરણ કરેલું છે. એવી રીતે તમે કોઈ પણ ઉત્સેચક છે એને આવી રીતે 4 અંકની અંદર મૂકી શકો છો. એનો 4 અંકથી દર્શાવવામાં આવે છે. જેમ કે 3.1.2.1 હોય તો આ એનો વર્ગ થઈ જશે, આ ઉપવર્ગ થઈ જશે, આ ઉપવર્ગ અને છેલ્લે ઉત્સેચકનું નામ આવશે, બરોબર. તો આવી રીતે આખું થતું હોય છે. જેમ કે આપણે કહીએ, હજી એક ઉદાહરણ લઉં, 6 1 2 3, બરોબર. તો 6 એટલે આપણે ખબર છે કે ભાઈ લાઇગેઝિસ પ્રકારનું ઉત્સેચક હોય, એનો પ્રથમ ઉપવર્ગ હોય, બરોબર. એનો બીજો ઉપવર્ગ હોય અને ત્રીજું એનું ઉત્સેચકનું નામ હોય, બરોબર. તો આવી રીતે આ 4 અંકના નામથી તેને અથવા તો તેને દર્શાવવામાં આવે છે. આ ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ અને તેની નામાંકનની પદ્ધતિ વિશે આજે આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકોની ક્રિયાવિધિની અને ઉત્સેચકને અસર કરતા પરિબળો વિશેની ચર્ચા કરવાની છે, બરોબર. એટલે આપણે આખું ઉત્સેચક છે તે પૂર્ણ થઈ જશે.